પ્રોવિન્શિયલ નોમિનેશન પ્રોગ્રામનો ડ્રો થયો એટ અ CRS of 855, total 291 invitations issued. This time it was express entry based draw. આવા વિડીયોઝ બનવાના ચાલુ થવાના મને એવું લાગે છે બિકોઝ એક્સપ્રેસ એન્ટ્રીમાં બીજા બધા કેટેગરીઝને છોડીને ખાલી પીએનપી ફોકસ લાઈક 200-250 પોઈન્ટ્સ 200-250 ઇન્વિટેશન્સ આપીને એ લોલીપોપ આપી દે છે કે ભાઈ અમે તો ડ્રો કર્યો. ધીસ ઇઝ વોટ ઇઝ હેપનિંગ રાઇટ નાઉ. એવરી 15 days સેકન્ડ વીક આપણે જોઈએ છે પીએનપીનો ડ્રો આવે છે, ક્યારેક 250 આપ્યા, ક્યારેક 500 આપ્યા, આવી કોઈ લોલીપોપ પકડાઈને like this is what like IRCC is doing. I don't know what are the intentions behind it, but PNP સિવાય there are a lot of applicants who are waiting in the pool who requires an invitation so that they can extend their work permit. Moreover, if you look at the pool breakdown, 501 થી લઈને 600 સુધી 24,531 એપ્લિકેન્ટ છે પુલની અંદર. લખી રાખજો આવનારા 6 થી 8 મહિના મેક્સિમમ આ જે 24,000 એપ્લિકેન્ટ છે 500થી ઉપર આ 50,000 ઉપર જશે અને 50 કરતાં 60,000 કરતાં ઉપર પણ જઈ શકે એની પોસિબિલિટી છે બિકોઝ લોકોએ પોઈન્ટ્સ ગેઇન કરવાના ચાલુ કરી દીધા છે, લોકોએ એડિશનલ પોઈન્ટ્સ એડ કરવાના ચાલુ કરી દીધા છે એક્સપ્રેસ એન્ટ્રીમાં. દે આર ટ્રાઇંગ ઓલ દેયર વેઝ એન્ડ મીન્સ કે જેનાથી એક્સપ્રેસ એન્ટ્રીનો CRS સ્કોર ઉપર જઈ શકે. એ CRS સ્કોર ઉપર જવાના લીધે લોટ ઓફ એપ્લિકેન્ટ્સ કે જે લોકો અત્યારે 467 પર બેઠા હોય, 480 પર બેઠા હોય, 40, 50 પોઈન્ટ એડ કરે એટલે 505 થી લઈને 515, 520 સુધીમાં there would be at least 25,000-30,000 applicants in coming time. This is what I am presuming right now. આ જે રીતના નંબર્સ જઈ રહ્યા છે, this is what is expected, this is what I can see. આવી રીતનું ફ્યુચર મને દેખાઈ રહ્યું છે. I can predict it. So I would like to share that પ્લીઝ મેક શ્યોર દેટ 2025માં તમારું ઇન્વિટેશન લેવા પર ફોકસ કરો છો, 2024ના બિગનિંગમાં તમારું PR ઇન્વિટેશન લેવાનો ફોકસ કરો છો રાધર દેન વેઇટિંગ ફોર 2026 મિડ ઓર 2026 એન્ડ. બિકોઝ જેટલો ટાઈમ વધારે જશે એટલી PR જર્ની ટફ થવાની છે. સ્ટ્રેટેજાઇઝ કરો, રાઇટ ટાઈમે એક્ટ કરો, ડોન્ટ લુક લેફ્ટ, ડોન્ટ લુક રાઇટ. એવરી ડે વોટ યુ સ્પેન્ડ ઇન કેનેડા should be helping you to bring closer and closer to securing permanent residency. Share your views on this.